ફક્ત 100 રૂપિયામાં જ ઘરે જ બનાવો રાજભોગ આઈસ્ક્રીમ. બજારમાં મળે તેવા 2 ફેમિલી પેક, એ પણ ઘરમાં રહેલી વસ્તુમાંથી અને એકદમ સિમ્પલ રીતે. તો સૌથી પહેલાં આપણે 1 ગ્લાસ દૂધ લેવાનું છે. તેની અંદર આપણે 2 ચમચી મિલ્ક પાવડર અને 1 ચમચી કોર્નફ્લોર ઉમેરવાનો છે. અને ગેસ બંધ કર્યા વગર જ આ વસ્તુ બધી સારી રીતે મિક્સ કરવાની છે. પછી તેની અંદર 1 ચમચી ખાંડ ઉમેરી દેશું અને 5 મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર તેને આ રીતના સારી રીતે કૂક કરી લેવાનું છે. તૈયાર થયેલા મિશ્રણને આપણે ફ્રીઝમાં ઠંડુ થવા માટે રાખી દઈશું. ત્યાં સુધીમાં આપણે વ્હીપ ક્રીમ લીધેલું છે, જે 1 કપ લીધેલું છે. તેને આપણે સારી રીતે 3 ગણું ન થાય ત્યાં સુધી ફેટી લેવાનું છે. ગરમી છે અને બરોબર ન ફેટાતું હોય તો નીચે આપણે આઈસ બાઉલ રાખી દઈશું, જેથી એકદમ પરફેક્ટ રીતે આપણે બીટ કરી શકીએ. હવે જે આપણે દૂધવાળું મિશ્રણ રાખેલું હતું તે પણ સારી રીતે ઠંડુ થઈ ગયેલું છે. ઠંડુ થઈ ગયેલું હોય પછી જ આપણે તેને ક્રીમની અંદર ઉમેરવાનું છે, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે. ઉપરથી આપણે કેસર ઉમેરીશું અને સાથે ઇલાયચી પાવડર ઉમેરી દઈશું. કેસર ઉમેરેલું છે એટલે એકદમ પરફેક્ટ કલર આવેલો છે. અને અડધી ચમચી આપણે